હેલો ગાઈઝ, કેમ છે તમને બધાને? આજે અમારી ચેનલ મિશન એજ્યુકેશનમાં હું તમારા માટે બીકોમ સેમેસ્ટર 6ના ઇકોનોમિક્સ સબ્જેક્ટના ચેપ્ટર નંબર 1ના આઈએમપી ક્વેશ્ચન લઈને આવી રહ્યો છું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો ચેપ્ટર નંબર 1માંથી યુનિવર્સિટીમાં પૂછાયેલ ક્વેશ્ચન, ભારતીય અર્થતંત્રમાં ખેતીનું મહત્ત્વ અને તેનું સ્થાન સમજાવો. તો આજે આપણે આ ક્વેશ્ચન સમજીશું. તો પહેલાં આપણે ભારતીય અર્થતંત્રમાં ખેતીનું મહત્ત્વ સમજીએ. તો ભારતીય અર્થતંત્રમાં ખેતીનું મહત્ત્વ, ચાલો શરૂ કરીએ. તો ભારતીય અર્થતંત્ર એ વિશ્વનું સૌથી જૂનું અર્થતંત્ર છે. ભારતીય અર્થતંત્રમાં સૌથી મહત્ત્વનું અર્થતંત્ર હોય તો તે કૃષિ અર્થતંત્ર છે. તો ભારતીય અર્થતંત્ર એ વિશ્વનું સૌથી જૂનું અર્થતંત્ર હોય તો કૃષિ અર્થતંત્ર છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિ અર્થતંત્ર સૌથી જૂનું અર્થતંત્ર છે. ને એવા સમયે કે જ્યારે આપણા પૂર્વજો ડાંગર અને શેરડીની ખેતી કરતા, આપણા પૂર્વજો જ્યારે ડાંગર અને શેરડીની ખેતી કરતા હતા એ સમયથી કૃષિ અર્થતંત્ર ચાલ્યું આવે છે. તો તે સમયે યુરોપિયનો વનમાં શિકારી અવસ્થામાં હતા અને તે બળતણ તરીકે વપરાતા પદાર્થો એકત્રિત કરવામાં વ્યસ્ત હતા. એ સમયમાં કૃષિ અર્થતંત્રનો ઉદ્ભવ થયો હતો. તો વર્તમાન ભારતમાં ખેતીની મહત્ત્વની ભૂમિકા સમગ્ર અર્થતંત્રમાં તે જે સ્થાન ધરાવે છે તેમાંથી ઉદ્ભવે છે. અલબત્ત એટલે કે ભારતીય અર્થતંત્રમાં ખેતી એ સૌથી મોટું અને મહત્ત્વનું ક્ષેત્ર છે. જે આપણે જાણી શકીએ છીએ કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ સૌથી ઉપર ટોચના સ્થાને છે. કૃષિ અર્થતંત્રથી જ ભારતનું અર્થતંત્ર જળવાઈ રહે છે. તો કૃષિ અર્થતંત્રનો મહત્ત્વનો ફાળો છે ભારતીય અર્થતંત્રમાં. તો કૃષિ ક્ષેત્ર એ ભારતના અર્થતંત્રની એક કરોડરજ્જુ સમાન છે. તો અને દેશની આર્થિક આબાદીનું એક અગત્યનું નિર્ણાયક પરિબળ હોય તો તે કૃષિ અર્થતંત્ર છે. આર્થિક આયોજનના 6.5 દાયકા બાદ તથા ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી હોવા છતાં પણ ખેતી આપણા સમગ્ર અર્થતંત્રના મોખરાનું સ્થાન ધરાવે છે. આપણા સમગ્ર અર્થતંત્રમાં ખેતી એ ટોચના સ્થાને, મોખરાના સ્થાને છે. રોજગારીની દ્રષ્ટિએ, કુલ ઘરેલું પેદાશમાં ફાળાની દ્રષ્ટિએ, આમ ગમે તે દ્રષ્ટિએ વિચારીએ તો આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે ખેતી ક્ષેત્ર આપણા અર્થતંત્રનું મધ્યવર્તી બિંદુ છે. તો આપણે જોઈએ આ સવાલમાં આન્સરમાં આવે છે આ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ છે. ભારતીય અર્થતંત્રમાં ખેતીનું મહત્ત્વ છે. તો ભારત જેવા કૃષિ પ્રધાન વિકાસમાન અર્થતંત્રમાં ખેતીના વિકાસને ટોચની અગ્રિમતા આપવી ઘટે. કારણ કે ખેતીમાં મૂડી ઉત્પાદન ગુણોત્તર પ્રમાણમાં નીચો હોય છે અને મૂડીના ઓછા એકમોમાં કૃષિ પેદાશમાં મોટો વધારો મેળવી શકે છે. એટલે કે આપણે કૃષિ પેદાશમાં મૂડી ઓછી રોકીએ તો પણ વધુ પ્રમાણમાં નફો મેળવી શકીએ છીએ. એટલે ઓછી મૂડીએ વધુ નફો મેળવી શકે છે. ત્યારબાદ જોઈએ કે દેશમાં બચત અને મૂડીરોકાણનો સમગ્રતા દર ત્યારે જ ઊંચો જઈ શકે કે જ્યારે ખેતીમાં બચત અને મૂડીરોકાણનો દર ઊંચો હોય. ખેતીમાં જ્યારે બચત અને મૂડીરોકાણનો દર ઊંચો હોય ત્યારે જ દેશમાં બચત અને મૂડીરોકાણનો સમગ્રતા દર ઊંચો જઈ શકે. એટલે કે જ્યારે કૃષિ ક્ષેત્રમાં આપણે બચત અને મૂડીરોકાણ કરવામાં આવે તો જ દેશના અર્થતંત્રમાં બચત થાય કે મૂડીરોકાણમાં વધારો થાય. બીજા શબ્દોમાં કહીએ તો ભારત જેવા વિકાસમાન દેશોમાં કૃષિનો વિકાસ એ સમગ્ર આર્થિક વિકાસના દરને ઝડપી બનાવવામાં 3 રીતે મદદરૂપ થાય છે. તો કઈ રીતે? તો પહેલી રીત એ છે તે કુલ રાષ્ટ્રીય પેદાશમાં વધારો કરીને. કૃષિ ક્ષેત્રે જો પરિસ્થિતિ સાનુકૂળ હોય તો ખેતી ઉત્પાદનમાં વધારો થાય છે. કૃષિ ક્ષેત્રે પરિસ્થિતિ સાનુકૂળ હોય
તો ખેતી ઉત્પાદનમાં વધારો થાય છે અને જેને પરિણામે કુલ રાષ્ટ્રીય પેદાશમાં વધારો થતાં આર્થિક વિકાસનો દર પણ ઊંચો જાય છે. તે આપણે જોઈ ગયા. તો હવે આગળ જોઈએ કે બીજો કયો મુદ્દો છે. તો બીજા મુદ્દાની અંદર આવે છે કે વધતી જતી માનવ વસ્તીને અનાજનો પુરવઠો પૂરો પાડીને, પશુ વસ્તીને ઘાસચારો પૂરો પાડીને તથા ઉદ્યોગને કાચો માલ પૂરો પાડીને કૃષિ ક્ષેત્ર આર્થિક વિકાસના દરને વેગીલો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે આપણે જોઈએ જ છીએ કે કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી દ્વારા બધાને કાચો માલ પૂરો મળી રહે છે, ઉદ્યોગોને કાચો માલ પૂરો પડે છે, પછી ઢોર ઢાંખરનોને, પશુઓને અનાજ પૂરું પાડે છે, પશુઓને પાંદડા કે કોઈ ખાતા હોય તો એ ખેતી ક્ષેત્ર દ્વારા પશુને ઘાસચારો મળી રહે છે, ઘાસ બાસ ગાયને કે ઘાસ ખવડાવવામાં આવે છે તે કૃષિ ક્ષેત્ર દ્વારા જ મળવામાં આવે છે. ત્યારબાદ આપણે માનવ વસ્તીને અનાજનો પુરવઠો પૂરો પાડે છે. અનાજ આપણે મેળવવા માટે કૃષિ ક્ષેત્રનો સહારો લેવો પડે છે, તો કૃષિ ક્ષેત્ર અનાજનો પણ પુરવઠો પૂરો પાડે છે. પશુ વસ્તીને ઘાસચારો પૂરો પાડે છે, ઉદ્યોગોને કાચા માલની સગવડતા પૂરી પાડે છે. તો તેથી જ આપણું અર્થતંત્ર જળવાઈ રહે છે અને અર્થતંત્રને વેગીલો બનાવવા માટે કૃષિ ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે કૃષિ ક્ષેત્રમાં આર્થિક પુરાતો એકત્રિત કરીને તથા તે પુરાતોનો ઉપયોગ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં આર્થિક પુરાતો એકત્રિત કરવામાં આવે અને તે પુરાતોનો ઉપયોગ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે કરવામાં આવે, તેમાં ઇન્વેસ્ટ કરવામાં આવે એ રોકાણ તે પુરાતનું. અને રશિયા અને જાપાન જેવા દેશોએ તેમના આર્થિક વિકાસના પ્રારંભિક તબક્કામાં કૃષિ ક્ષેત્ર ઉપર વેરા નાખીને તથા અનાજની ફરજિયાત પ્રાપ્તિ દ્વારા આ ક્ષેત્રમાં આર્થિક વધારો કરવા અથવા આર્થિક પુરાતો પ્રાપ્ત કરવામાં આવી છે. રશિયા અને જાપાનમાં આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રમાં એ લોકોએ વેરાઓ નાખ્યા છે, ટેક્સ ભરવો પડે છે કૃષિ ક્ષેત્રને. તો એક આપણા દેશમાં તમને ખબર જ છે કે ખેતી ક્ષેત્રમાં કોઈ પણ જાતનો ટેક્સ ભરવામાં આવતો નથી. તો રશિયા અને જાપાન જેવા દેશોએ કૃષિ ક્ષેત્ર પર ટેક્સ નાખ્યો છે, વેરા નાખ્યા છે અથવા અનાજની ફરજિયાત પ્રાપ્તિ અંગેના નિયમો ઘડ્યા છે, જેથી આર્થિક ક્ષેત્રમાં આર્થિક વધારો થાય અને આર્થિક પુરાતો પ્રાપ્ત કરવામાં આવે. તેથી તેનો ઉપયોગ આર્થિક વિકાસનો દર ઝડપી અને વેગીલો બનાવવામાં માટે કરવામાં આવ્યો હતો. હવે આપણે જોઈએ ભારતીય અર્થતંત્રમાં ખેતીનું સ્થાન. ભારતીય અર્થતંત્રમાં ખેતીનું કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ ભારતીય અર્થતંત્રમાં ખેતીનું સ્થાન. તો ભારતીય અર્થતંત્ર એ વિશ્વનું કદાચ સૌથી જૂનું કૃષિ અર્થતંત્ર છે. એવા સમયે કે જ્યારે આપણા પૂર્વજો ડાંગરની શેરડીની ખેતી કરતા હતા, જે આપણે જોઈ ગયા. યુરોપીયો વનમાં શિકારી અવસ્થામાં હતા, તેથી તે બળતણો એકઠા કરવામાં વ્યસ્ત હતા. તો આ ભારતીય અર્થતંત્રમાં ખેતીનું સ્થાન એપની અંદર જુદા અલગ મુદ્દામાં સમજાવવામાં આવેલ છે. તો ચાલો આપણે સમજીએ. તો પહેલો પોઈન્ટ છે કુલ ઘરેલું પેદાશમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો. તો ભારતની ઘરેલું પેદાશમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો મહત્ત્વનો છે. હવે આર્થિક આયોજન કાળના 6 દાયકા બાદ પણ કૃષિ ક્ષેત્ર આપણા અર્થતંત્રમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તમે જોઈ શકો છો દેશના બધા જ કામ મોટા ભાગના કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. તો અલબત્ત એટલે કે એ સાચું છે કે તાજેતરના વર્ષોમાં દેશની કુલ ઘરેલું પેદાશમાં ખેતી ક્ષેત્ર અને તેને સંબંધિત આનુષંગિક ક્ષેત્રનો સાપેક્ષ હિસ્સો ઘટવા પામ્યો છે. કે ખેતી ક્ષેત્ર અને તેને સંબંધિત આનુષંગિક ક્ષેત્રોનો સાપેક્ષ હિસ્સો ઘટવા પામ્યો છે. દાખલા તરીકે 1950-51માં સ્થિર ભાવો એક ભારતની કુલ ઘરેલું પેદાશના ખેતી ક્ષેત્રનો હિસ્સો લગભગ 55% જેટલો હતો, જે 2018-19માં ઘટીને 14.38% થવો પામ્યો છે. જે તમે આ ઉદાહરણ પરથી જોઈ શકો છો કે ખેતી ક્ષેત્રનો હિસ્સો ખૂબ જ ઘટવા પામ્યો છે. તો પરંતુ તેમ છતાં આ ઘટેલો હિસ્સો પણ મહત્ત્વનો ગણાય છે.
હવે આટલો બધો હિસ્સો ઘટી ગયો ખેતી ક્ષેત્રનો, તો પણ આ ઘટેલો હિસ્સો પણ આપણા દેશના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. તો હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ કે મોટા પ્રમાણમાં રોજગારી પૂરું પાડનારું ક્ષેત્ર. જે તમને ખબર જ છે કે કૃષિ ક્ષેત્ર આપણા ભારતીય અર્થતંત્રને મોટા પ્રમાણમાં રોજગારી પૂરું પાડનારું ક્ષેત્ર છે. તો રોજગારીની દ્રષ્ટિએ પણ આપણા અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર અતિ મહત્ત્વનું ગણાય છે. આપણા દેશને રોજગારી પૂરું પાડવામાં ખેતી ક્ષેત્રનો 50%થી વધુ વસ્તી અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. આપણા ભારત દેશની લગભગ 50%થી વધુ વસ્તીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડવાનું કામ કૃષિ ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. હવે એક રીતે કહીએ તો 1901થી 2017ના એક સદી કરતાં પણ વધુ સમયગાળા દરમિયાન ખેતી ક્ષેત્રમાં રોકાયેલી વસ્તીની ટકાવારીમાં કોઈ ખાસ મૂળભૂત અને નોંધપાત્ર ફેરફાર થયો નથી. ખેતી ક્ષેત્ર હજુ પણ દેશની મોટાભાગની વસ્તી માટે આજીવિકાનું સાધન છે. તો છેલ્લા કેટલાય વર્ષોથી વસ્તીની વ્યવસાયલક્ષી વહેંચણીમાં કોઈ મૂળભૂત પરિવર્તન આવ્યું હોય તેમ જણાતું નથી. તો મોટાભાગની વસ્તી હજુ પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખેતી ક્ષેત્રમાં રોકાયેલી નજરે પડે છે. તો આ બાબત આર્થિક વિકાસની પ્રક્રિયા સાથે સુસંગત નથી, કારણ કે અર્થતંત્રનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ કૃષિ ક્ષેત્રે રોકાયેલી વસ્તીનો સાપેક્ષ હિસ્સો ઘટતો જાય છે. એટલે અર્થતંત્રમાં જેમ જેમ વિકાસ થાય છે તેમ કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિઓ, કામદારો ધીરે ધીરે ઉદ્યોગો તરફ વળે છે. તેથી કૃષિ ક્ષેત્રનો સાપેક્ષ હિસ્સો ઘટવા પામે છે. ત્યાં ઘટવા પામે છે, તેથી કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટે છે. તો આપણે જોઈએ તો અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની જેવા વિકસિત દેશોમાં ખેતી ક્ષેત્રે રોકાયેલી વસ્તીનું પ્રમાણ 2%થી 3% જેટલું જ હોય છે. તો અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની જેવા વિકસિત દેશોમાં પણ ખેતી ક્ષેત્રે રોકાયેલી વસ્તીનું પ્રમાણ 2%થી 3% જેટલું જ હોય છે. ફ્રાન્સમાં પણ આ જ પ્રમાણે 4%, જાપાનમાં 5% અને ઓસ્ટ્રેલિયામાં તો લગભગ 60% જેટલું કૃષિ ક્ષેત્ર કામ કરતા રોકાયેલી વસ્તીનું પ્રમાણ અંદાજાયું છે. જ્યારે ભારતમાં હજુ તે લગભગ 50% જેટલું ગણાય છે. આ બધા વિદેશના ફોરેન કન્ટ્રીમાં 2, 3 ને 7% જેટલું પ્રમાણ છે, જે ભારતમાં 50%થી વધુ પ્રમાણની વસ્તી કૃષિ ક્ષેત્ર દ્વારા રોજગારી મેળવે છે અને કૃષિ ક્ષેત્રમાં રોકાયેલી છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ એવો છે કે વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે કૃષિ ક્ષેત્ર એક મહત્ત્વનો ફાળો પૂરો પાડે છે. તો વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ વધતી જતી વસ્તી સાથે અનાજની માંગમાં થતી વૃદ્ધિના સંદર્ભે વિચારવું ઘટે છે. હવે જેમ જેમ વસ્તીમાં વધારો થાય, વધતી જતી વસ્તી હોય, જેમ જેમ વસ્તીમાં વધારો થાય તેમ તેમ અનાજની વધુ જરૂર પડે. તો અનાજની વધુ જરૂર માટે કૃષિ ક્ષેત્રનો જ ફાળો મહત્ત્વનો ગણાય. હવે માનવી માટે અનાજ એ કાર્યકારી મૂડી છે અને તેને સમયસર પૂરતા પ્રમાણમાં અને પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ હોવી જરૂરી છે. ઓછા ભાવે, સસ્તા ભાવે તેને અનાજ પૂરતું પડવું જોઈએ. માનવીય વસ્તીને અનાજ મળી રહેવું જોઈએ. તે અંગે ખૂબ જ જરૂરી બાબત છે અને કાર્યકારી મૂડી છે. બીજું કે ભારત જેવા વિકાસમાન અર્થતંત્રમાં અનાજની માંગમાં વધારો મુખ્યત્વે આ 3 કારણોસર થાય છે. 1. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, જે હાલ વાર્ષિક 1.6% જેટલો અંદાજાય છે. 2. માથાદીઠ આવકમાં વધારો થવાને લીધે. અને 3. અનાજની માંગની ઊંચી આવક સાપેક્ષતા.
તો માથાદીઠ આવકમાં વધારો થવાને લીધે પણ કૃષિ ક્ષેત્રની માંગમાં અનાજની માંગમાં વધારો થાય છે. જેમ આવક વધે તેમ લોકો સારી જ વસ્તુ યુઝ કરવાના છે, તેને લીધે અનાજની માંગમાં વધારો થાય છે. અનાજની માંગની ઊંચી આવક સાપેક્ષતાને કારણે પણ અનાજની માંગમાં વધારો થાય છે. અનાજની માંગમાં થતો વાર્ષિક વૃદ્ધિ દરનું એક સૂત્ર પણ આપવામાં આવેલ છે. તે સૂત્ર આપણે જોઈ લઈએ તો D=P પ્લસ YED એટલે કે YED ઇન્ટુ Y. તો D= અનાજની માંગમાં વૃદ્ધિ દર, P= વસ્તીનો વૃદ્ધિ દર, YED= અનાજની માંગની ઊંચી આવક સાપેક્ષતા અને Y= માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે ભારત જેવા વિકાસમાન દેશોમાં અનાજની માંગની આવક સાપેક્ષતા લગભગ 0.6 અથવા તેથી વધુ અંદાજાય છે, જેનો અર્થ એ કે માથાદીઠ આવકની વૃદ્ધિનો 60% કે તેથી વધુ અનાજ પાછળ ખર્ચાય છે. અને બીજી તરફ વિકસિત દેશો અનાજની માંગમાં વધારો થાય છે કે નહીં તો અનાજના ભાવો ઊંચા જશે, જે અંતે અર્થતંત્રમાં ફુગાવાજન્ય પરિબળોને મજબૂત બનાવશે. તદુપરાંત અનાજનું ઘરેલું ઉત્પાદન જો ઓછું હશે તો વિદેશમાંથી અનાજની આયાત કરવાની ફરજ પડશે, જેને લીધે દેશની વિદેશી ઊંડિયામણની અનામતો અને લેણદેણની તુલનાની પરિસ્થિતિ ઉપર ભારે દબાણ આવશે. આથી એ અત્યંત આવશ્યક છે કે દેશના કૃષિ ક્ષેત્રે અનાજની તમામ જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ કે ઉદ્યોગોને કાચો માલ પૂરા પાડવા માટે. કૃષિ ક્ષેત્રનું એક મહત્વનું સ્થાન છે કે ઉદ્યોગોને તે કાચો માલ પૂરો પાડે છે. મોટા ઉદ્યોગો હોય, નાના ઉદ્યોગો હોય, કોઈ પણ ઉદ્યોગો હોય તેને કાચા માલની જરૂર પડે છે, તો એ કાચો માલ પૂરો પાડવાનું કાર્ય કૃષિ ક્ષેત્ર કરે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, વનસ્પતિ ઉદ્યોગ, બગીચા ઉદ્યોગ વગેરે ઉદ્યોગોમાં કાચા માલના પુરવઠા માટે ખેતી ક્ષેત્ર ઉપર આધારિત ઉદ્યોગો છે. તો એ જ રીતે ફૂડ પ્રોસેસિંગના તમામ ઉદ્યોગો કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. આમ આ ઉદ્યોગનો વિકાસ અને વૃદ્ધિ ખેતી ક્ષેત્રના વિકાસ સાથે સંકળાયેલા છે. એ જ રીતે ચા, કોફી, રબરના બગીચાના ઉદ્યોગો વગેરે પણ ખેતી ઉદ્યોગ પર આધાર રાખે છે. હેન્ડલૂમ કાપડનો ઉદ્યોગ, હાથસળના ચોખાનો ઉદ્યોગ, દોરડાઓ, કાથી વગેરે અનેક નાના પાયાના ઉદ્યોગો ખેતી ઉપર આધારિત છે. આપણા દેશના અનેક મોટા અને નાના પાયાના ઉદ્યોગોનો પાયો ખેતી ક્ષેત્ર પૂરો પાડે છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ. તો જોઈએ તો આપણે દેશના આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે પણ ખેતી મહત્વનું સ્થાન ધરાવે છે. આંતરિક વેપાર એટલે દેશની અંદર થતા બધા વેપાર, અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશના વિદેશ સાથે વેપારિક સંબંધો અને વિદેશના વેપારીઓ સાથે વેપાર કરવામાં આવે તો તે આંતરરાષ્ટ્રીય વેપાર. તો દેશના આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ખેતીનું મહત્વનું સ્થાન છે. એક અંદાજ મુજબ અનાજનો વેપાર તથા અન્ય કૃષિ પેદાશનો વેપાર દેશના કુલ આંતરિક કામ કરતાં વધારે જણાય છે. અને વિશેષ કરીને ભારે કામકાજની મોસમમાં તો કૃષિ પેદાશનો બજારો અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠે છે અને તેમાં કરોડોનો વેપાર ઉથલો થાય છે. એ જ પ્રમાણે કૃષિ પેદાશોની આયાતો પણ આપણા વિદેશી વેપારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અને દેશની કુલ આયાતોમાંથી કૃષિ પેદાશની આયાતોનો હિસ્સો લગભગ 10% જેટલો અંદાજાયો છે. તો ટેક્સટાઇલ ફાઇબર, રાસાયણિક ખાતરો, ખાદ્ય તેલો વગેરેની આયાતોનો સમાવેશ પણ આ આયાતોમાં થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ કે વિદેશી હુંડિયામણની કમાણીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો. તો એમાં એવું આવે છે કે ભારતની વિદેશી હુંડિયામણની કમાણીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો મહત્વનો છે. તો આપણી અનેક પ્રકારની નિકાસો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખેતી પર આધારિત છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ, શણની બનાવટો, ચા, કોફી, ખાંડ, તમાકુ, તેજા, ખોળ અને અન્ય ખેત પેદાશો વગેરે આપણી કુલ નિકાસના
આ વસ્તુઓનો હિસ્સો મહત્વનો છે. અલબત્ત તાજેતરના વર્ષોમાં જો કે આપણું નિકાસ માળખું વૈવિધ્યપૂર્ણ બન્યું છે અને બિન પ્રણાલિકાગત નિકાસનો હિસ્સો ક્રમશઃ વધી રહ્યો છે, પરંતુ તેમ છતાં આપણી કુલ નિકાસ કમાણીમાં પ્રણાલિકાગત નિકાસો આજે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ વસ્તુઓની નિકાસમાં વધારો કરી વધુ ઊંડિયામણ મેળવવા માટે કૃષિ ક્ષેત્રનો સંગીન વિકાસ અનિવાર્ય છે. ખેત પેદાશોની નિકાસ સંભાવનાઓ ઘણી જ ઉજ્જવળ અને આશાસ્પદ જોવા મળે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 7 કે અન્ય ક્ષેત્રો પર વિકાસલક્ષી અસરો. તો કૃષિ ક્ષેત્રની અન્ય ક્ષેત્રો પર વિકાસલક્ષી અસરો, તો એની અંદર આવે છે કે ખેતીનો વિકાસ અર્થતંત્રના અન્ય ક્ષેત્રોના વિકાસને પણ મોટો વેગ આપે છે. એટલે કે ખેતી ક્ષેત્ર દ્વારા અન્ય ક્ષેત્રોના વિકાસમાં પણ ઘણી અસર થાય છે, ઘણો ફાયદો થાય છે. આ ક્ષેત્રોમાં વાહન અને સંદેશા વ્યવહાર, સિંચાઈ અને ઉર્જા, બાંધકામના ઉદ્યોગ, બેન્કિંગ અને વીમા ક્ષેત્ર વગેરેનો સમાવેશ થાય છે. આ બધા કાર્યોમાં કૃષિ ક્ષેત્ર ખૂબ જ ઉપયોગી થાય છે. એ જ રીતે કૃષિ વિકાસને લીધે રાસાયણિક ખાતર ઉદ્યોગ, જંતુનાશક દવાનો ઉદ્યોગ, કૃષિ યંત્ર સામગ્રીનો ઉદ્યોગ વગેરે પર ખૂબ જ સાનુકૂળ અસર પડે છે અને આ ઉદ્યોગના વિકાસને વેગ મળે છે. આમ કૃષિ ક્ષેત્ર અર્થતંત્રના અન્ય ક્ષેત્રોના વિકાસ માટે સહાયભૂત છે અને બદલામાં આ ક્ષેત્રોનો વિકાસ કૃષિ વિકાસને મદદરૂપ થાય છે અને એ વિકાસને વેગવંત બનાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 8 કેન્દ્રીય અને રાજ્યોના અંદાજપત્રો પરની અસરો. કેન્દ્રીય એટલે કેન્દ્ર લેવલે અને રાજ્યોના એટલે કે રાજ્ય લેવલે અંદાજપત્રો પર અસર કૃષિ ક્ષેત્ર દ્વારા થાય છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ અથવા આવદશા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અંદાજપત્રીય પરિસ્થિતિ પર પડતી હોય છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર પરિસ્થિતિ સાનુકૂળ હોય તો ગ્રામ્ય વસ્તીની ખરીદ શક્તિમાં વધારો થાય છે, જેને પરિણામે અનેક પ્રકારની વપરાશી ચીજ વસ્તુઓની માંગમાં વધારો થવા પામે છે ને આને લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળે છે, જે રોજગારી અને આવક વૃદ્ધિમાં પરિણમે છે. એટલું જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની આબકારી જકાત અને અન્ય વેરાઓની આવકમાં પણ વધારો લાવે છે. એ જ રીતે રાજ્ય સરકારને પણ જમીન મહેસૂલી, સિંચાઈ વેરા, મૂલ્યવર્ધિત વેરા વગેરેમાંથી વધુ ને વધુ આવક સરકારને પણ પ્રાપ્ત થાય છે. એ જ રીતે પ્રમાણે દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે કૃષિ પેદાશની હેરફેરમાં વધારો થતાં રેલવેની કમાણી તથા ટ્રક માલિકોની કમાણીમાં પણ વધારો થાય છે. ટૂંકમાં ખેતી સમૃદ્ધિ અર્થતંત્રના લગભગ દરેક ક્ષેત્રે અત્યંત સાનુકૂળ અસરો ઉપજાવે છે. કૃષિ વિકાસ એ આર્થિક વિકાસ માટેની પૂર્વ શરત છે. આ વિધાન પણ પરીક્ષામાં પૂછી શકે છે લોકો કે કૃષિ વિકાસ એ આર્થિક વિકાસ માટેની પૂર્વ શરત છે. તો ઉપરોક્ત ચર્ચા પરથી આપણે જોઈ ગયા કે ભારત જેવા વિકાસમાન અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર વિકાસ એ ઝડપી આર્થિક વિકાસ માટેની પૂર્વ શરત છે ને ભારતીય આયોજનના અનુભવ પરથી જણાયું કે કૃષિ વિકાસનો ઊંચો દર સમગ્ર આર્થિક વિકાસના ઊંચા દરમાં પરિણમે છે. બીજી તરફ જન્માવે છે અને હવે અહીંયા આપણા 8 પોઈન્ટ પૂર્ણ થાય છે. ભારતીય અર્થતંત્રમાં ખેતીનું સ્થાન એની અંદર 8 પોઈન્ટ આવશે ને આ ચેપ્ટરનો IMP ક્વેશ્ચન આ 2 જ છે કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ અને ભારતીય અર્થતંત્રમાં ખેતીનું સ્થાન. આ 2 પોઈન્ટ IMP છે. આ 2 પોઈન્ટમાંથી જ પૂછાઈ શકે. અને બીજું પણ તમારે એક નજર મારી લેવી. તો આપણે એકવાર હજી ભારતીય અર્થતંત્રમાં ખેતીનું સ્થાનના મુદ્દા એકવાર જોઈ જઈએ. તો કુલ ઘરેલું પેદાશમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો, બીજું આવશે મોટા પ્રમાણમાં રોજગારી પૂરું પાડનારું ક્ષેત્ર,
ત્રીજું આવશે વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે. ચોથો પોઈન્ટ આવશે ઉદ્યોગને કાચો માલ પૂરો પાડવા માટે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ આવશે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ આવશે વિદેશી ઊંડિયામણની કમાણીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો. ત્યારબાદ અન્ય ક્ષેત્રો પર વિકાસલક્ષી અસરો. અને ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે કેન્દ્રીય અને રાજ્યોના અંદાજપત્રો પર અસરો. તો આ સવાલ પૂછાય તો આ 8 પોઈન્ટ જણાવવાના રહેશે. અને અહીંયા આ ક્વેશ્ચનનો આન્સર પૂર્ણ થાય છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આવા વધુ ને વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને આ વિડીયો વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન થઈ શકે. અને હમણાં એક્ઝામ પરમ દિવસથી ચાલુ થઈ રહી છે સેમ 6ની VNSGO યુનિવર્સિટીમાં. તો બધા જ ને બેસ્ટ ઓફ લક અને ખૂબ જ સારી રીતે એક્ઝામ આપજો. ને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.